અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દેશી દારૂ ઝડપાવાનો મામલો સામે આવ્યો, જ્યાં ઉદયપુર અમદાવાદ ટ્રેનમાં ગાંધીનગર એસએમસીની ટીમે તપાસ આદરી હતી, જેમાં 3 લોકોની ધરપકડ કરાઈ છે અને કુલ 7 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 770 લીટર દેશી દારૂ સાથે 2,51,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો મોટા પ્રમાણમાં આ દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, આટલી મોટી માત્રામાં આ જથ્થો ઝડપાયો છે, કોણ કોણ સંડોવાયેલું છે અને શું કાર્યવાહી? યુનુસ, યુનુસ સાથે વાત કરીએ પહેલા દ્રશ્યો આપને બતાવે। આપ જોઈ રહ્યા છો કે આ 3 લોકોની ધરપકડ કરાઈ છે અને દેશી દારૂનો 2,51,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને આટલી મોટી માત્રામાં આ જથ્થો લઈને જવામાં આવી રહ્યો હતો અને ટ્રેનમાં આ જથ્થો લઈને જઈ રહેલા આ લોકોની તપાસ કરતા આ આખા દારૂની હેરાફેરીનો પર્દાફાશ થઈ ગયો। ઉદયપુર અમદાવાદ ટ્રેનનો આ મામલો છે, જ્યાં ગાંધીનગર એસએમસીએ તપાસ આદરી તો આટલી મોટી જથ્થામાં દેશી દારૂનો જથ્થો તો ઝડપાયો, સાથોસાથ કુલ 3 લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે અને સાથોસાથ 7 લોકો તેના વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણે જણાવીએ કે ટ્રેનની અંદર આટલી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો મળી આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ટ્રેનમાં આવા જમણની અંદર આટલો મોટો જથ્થો દેશી દારૂનો લોકો લઈને જઈ રહ્યા હતા। જ્યાં તપાસ કરવામાં આવી તો 2,51,000નો મુદ્દામાલ સામે આવી ગયો, તેમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 7 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। અસારવા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી આ દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। આ ટ્રેન ઉદયપુર અમદાવાદ ટ્રેન કે જે ગાંધીનગર એસએમસીની ટીમને તપાસની અંદર આ દેશી દારૂનો જથ્થો લઈને જતા લોકો ઝડપાયા હતા। યુનુસ જોડાઈ ગયા છે। યુનુસ, આટલી મોટી માત્રામાં જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, મતલબ કે ખૂબ બિંદાસ રીતે તેમને કોઈ પણ કાયદાના ડર વિના આ જથ્થો અહીંથી લઈ જતા હોય તેવું લાગી રહ્યું છે। હાલ આ સમગ્ર મામલે શું કાર્યવાહી? સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે ભીંસ વધારવામાં આવી છે, દારૂના બુટલેગરોની હેરાફેરી કરતા જે ખેપિયાઓ છે તેઓની ઉપર પણ ભીંસ વધારી છે, તેને કારણે હવે અલગ અલગ કિમિયા અજમાવવામાં આવે છે। ટ્રેન સલામત માર્ગ માનવામાં આવે છે અને એટલે જ પોલીસને આંખોમાં ધૂળ નાખીને અન્ય ચીજ વસ્તુઓની આડમાં ટ્રેનની અંદર જથ્થો આવી રહ્યો હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી અને તેને કારણે જે ઉદયપુર અમદાવાદ ટ્રેન હતી તેમાં ચેક કરતા આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓની હવે પૂછપરછ તથા અન્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને શું તેઓનું નેટવર્ક કયા પ્રકારનું હતું, આ તમામ બાબતો અંગે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે અને રેલવે પોલીસના કોઈ કર્મચારીઓની સંડોવણી છે કે કેમ આ હેરાફેરી પાસે તેઓનો સાથ સહકાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર યુનુસ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આટલી મોટી માત્રામાં બિના બે રોકટોક જાણે દારૂની હેરાફેરી થઈ રહી હોય તેવો આ મામલો ચોંકાવનાર રીતે સામે આવ્યો છે। 7 લોકો સામે ગુનો દાખલ કરાયો છે અને મોટી માત્રામાં દારૂની હેરાફેરી આ ટ્રેન મારફતે થઈ રહી હતી।